નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 9 જૂન અને વાર થયો છે મંગળવાર। આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાતવાસીઓ છત્રી રેનકોટ કાઢીને થઈ જાજો તૈયાર, કારણ કે મુંબઈના દરિયાઈ કાંઠેથી ચોમાસું 100 કિલોમીટર દૂર છે, જ્યારે ગુજરાતના દરિયાઈ કાંઠેથી ચોમાસું છે એ મિત્રો અત્યારે 250 કિલોમીટર દૂર છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતમાં જે ચોમાસાના વરસાદના નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો, નક્ષત્રને લઈને આ નક્ષત્રનું વાહન કયું છે, ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે 50 થી લઈને મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અત્યારે તમે લાઈવ અત્યારનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કે જે અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ છે સતત ઉત્તર દિશા તરફ આગળ વધી છે, તો બીજી તરફ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે ચોમાસાની પાંખ છે એ પૂર્વ ભારતના ભાગોમાં અસર દર્શાવતી જોવા મળી છે। સાથે મિત્રો, તમે આજનો આ વિડીયો છે એ અંત સુધી જોવાનું રાખજો, કારણ કે બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે। જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં, મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તમે અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કડાકા ભડાકાવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે ત્રાટકેલી જોવા મળી છે। અત્યારે એક મિત્રો ચક્રવાતી પરિભ્રમણ અને વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણમાં થશે। ગુજરાતમાં સિસ્ટમના કારણે વહેલું ચોમાસું બેસી જશે કે કેમ નહીં। સાથે મિત્રો, નક્ષત્રને લઈને વાત કરીએ તો 8 તારીખથી લઈને 22 જૂન દરમિયાન મૃગશીર્ષ નક્ષત્રની છે એ મિત્રો સંભાવના છે ને ત્યાર પછી આ નક્ષત્ર પૂરું થવાની સાથે 23 જૂનના રોજ આદ્રા નક્ષત્રની શરૂઆત થશે અને આદ્રા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે। આજે ગુજરાતના કયા વિસ્તારના વાતાવરણની અસ્થિરતા જોવા મળશે એ પણ જાણીશું। સાથે મિત્રો, અંબાલાલ પટેલની સાથે મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તમે લાઈવ જોઈ શકો છો મિત્રો ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને મૃગશીર્ષ નક્ષત્રની સાથે મિત્રો ગુજરાતમાં હવે પછી ચોમાસાના આગમનના ઢોલ વાગશે। ખાસ કરીને ગુજરાતના જાણીશું કયા કયા જિલ્લાની અંદર અત્યારે વરસાદની સંભાવના છે અને તમે જોઈ શકો છો મિત્રો કે ઉત્તર ભારતના ભાગોમાંથી પણ આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત ખૂંખાર અને તોફાની વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। આ તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવીએ એ પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરી મિત્રો અત્યારે જ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો, અમે તમને અત્યારનું સમગ્ર ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતથી લઈને પશ્ચિમ ભારતનું જે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જે સેટેલાઇટ ઇમેજ છે બતાવી રહ્યા છીએ। મિત્રો, આપણે જણાવી દઈએ તો 4 જૂનના રોજ કેરળના દરિયાઈ કાંઠે ચોમાસાનું આગમન થયું હતું અને સેટેલાઇટની અંદર તમે જોઈ શકો છો અત્યારે વાદળોનું વહન પૂર્વ ભારતના રાજ્યોની અંદરથી લઈને ખાસ કરીને દક્ષિણ ભારતના વિસ્તારો છે, અરબ સાગરથી લઈને બંગાળની ખાડી સુધી અત્યારે વરસાદી સિસ્ટમના વાદળાઓ છે ઘેરાતા જોવા મળી રહ્યા છે। હવે પછીની કલાકોમાં ચોમાસું ઉત્તર દિશા તરફ આગળ વધશે અને સૌથી પહેલાં ગુજરાતના દરિયાઈ કાંઠે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે સેટેલાઇટની અંદર તમે જોઈ શકો છો રત્નાગીરીના દરિયાઈ કાંઠાના ભાગોમાં તીવ્ર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાતનો જે નકશો રજૂ થયો છે, નકશા વિશે વાત કરીશું। કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। સૌથી પહેલાં મિત્રો, તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે માત્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર જેમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીના જિલ્લાની અંદર માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। બાકી ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં એક પણ પ્રકારના વરસાદની આગાહી નથી, પરંતુ ગરમી અને ઉકળાટનું પ્રમાણ અત્યારે ગુજરાતમાં વધતું જોવા મળ્યું છે। ગુજરાતમાં 40 થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા
મળી રહ્યું છે। આવતીકાલે પણ તમે જોઈ શકો છો માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે, પરંતુ 11 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થશે। 12 તારીખના રોજ તમે જોઈ શકો છો વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવના જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ, તો પછી ઉત્તર પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીના વિસ્તારો છે કે જ્યાં વરસાદ જોવા મળશે। 13 તારીખ અને 14 તારીખનો નકશો પણ જોઈ શકો છો મિત્રો। આ 13 તારીખનો નકશો છે અને આ 14 તારીખનો નકશો છે જાહેર કરવામાં આવ્યો છે। એક સરખા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે મિત્રો 13 તારીખે વરસાદની સંભાવના છે, એવી જ રીતે 14 તારીખના રોજ પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવે મિત્રો આપણે જાણીશું કે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી ચોમાસાના નકશાઓ રજૂ થયા છે। ભારતમાં ચોમાસાનું આગમન ક્યારે થયું અને મિત્રો અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે એમને લઈને તમે જોઈ શકો છો મિત્રો। આ કલર જોવા મળી રહ્યો છે, જે મિત્રો કહી શકાય કે જે હવે પછીની કલાકોમાં આ સિમેન્ટ કલરનો જે વિભાગ તમે જોઈ શકો છો, આ કાળા જે વિભાગ તમે જોઈ શકો છો ત્યાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। અને મિત્રો 13 રાજ્યોની અંદર ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેવા હવામાન સમાચાર સામે આવ્યા। અને બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો આવનારી થોડી જ કલાકોમાં એટલે કે 24 થી લઈને 36 કલાકમાં મુંબઈના દરિયાઈ કાંઠે ચોમાસાનું આગમન થશે, ધોધમાર વરસાદ જોવા મળશે। અને ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને 15 થી લઈને 20 જૂનની જે તારીખ છે એ જાહેર કરવામાં આવી છે। અત્યારનું સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો, એકદમ આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધતી જોવા મળી રહી છે। સાથે મિત્રો અત્યારે કોલા વેધરના માધ્યમથી GFS મોડલના માધ્યમથી તમે જોઈ શકો છો આ ડેટાઓ છે રજૂ થયા છે, જેમાં અરબ સાગરનો દરિયો સક્રિય છે, એવી જ રીતે બંગાળની ખાડીમાં પણ વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થતી જોવા મળી છે। મિત્રો 23 જૂન સુધીનું અનુમાન છે એ મિત્રો પ્રેડિક્શન છે એ જાહેર કરવામાં આવ્યું છે। બંગાળની ખાડી ખૂબ જ મજબૂત થશે અને પૂર્વ ભારતના ભાગો અને દક્ષિણ પૂર્વ ભારતના ભાગોને અસર પહોંચાડતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો નકશાઓ તમે જોઈ શકો છો। હવે દેશમાં ચોમાસાની તોફાની એન્ટ્રી થઈ ગઈ છે। જે હા દર્શક મિત્રો, ભારતમાં દક્ષિણ અને પશ્ચિમનું ચોમાસું તીવ્ર ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે। માત્ર 5 દિવસની અંદર 13 રાજ્યમાં છે એ ચોમાસાનો વરસાદ પડી ચૂક્યો છે। સોમવારે મિત્રો તેલંગાણામાં ચોમાસાનું આગમન થયું હતું। ચોમાસું હવે મુંબઈથી માત્ર 150 કિલોમીટર દૂર છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે અને આગામી 48 કલાકમાં મુંબઈ પહોંચી જશે ચોમાસું। અને હાલ બીજી તરફ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ અત્યારે યથાવત છે। ખાસ કે મિત્રો અમદાવાદ જિલ્લાની અંદર 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં વાતાવરણમાં ફેરફારના કારણે ગુજરાતમાં ઠંડુ વાતાવરણ જોવા મળશે। ત્યારે હવામાન નિષ્ણાંત એવા અથિલ્યા શેટ્ટીનું અનુમાન પણ સામે આવ્યું કે ગુજરાતમાં 20 જૂન બાદ ચોમાસું સક્રિય થશે। ખાસ હાલ વાવેતર ન કરવા અથિલ્યા શેટ્ટીએ છે એ સલાહ આપી છે। ગુરુવાર સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સૂકું વાતાવરણ જોવા મળશે। ઉકળાટ અને વાદળછવાયું વાતાવરણ ગુજરાતમાં રહેશે તેવી આગાહી સામે આવશે। ફરી ગુજરાતમાં શું આ ચોમાસાને લઈને શું ગતિ પકડે છે, ચોમાસાએ લગાવી છે મોટી છલાંગ। ગુજરાતની અંદાજે મિત્રો 250 કિલોમીટર દૂર છે ચોમાસું છે ને હાલ જે રીતના આગાહીને લઈને જે સમાચાર હતા કે 100 કિલોમીટર હવે માત્ર ચોમાસું દૂર રહ્યું છે। આ વિડીયો તમે જોતા હશો ત્યાં કદાચ 100 થી લઈને 90 અથવા તો મિત્રો 90 થી લઈને 80 કિલોમીટર દૂર છે એ ચોમાસું મુંબઈના દરિયા કાંઠેથી દૂર રહેશે। હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો 2 થી 3 દિવસ સુધી ચોમાસાનું અનુકૂળ વાતાવરણ જોવા મળશે। આવી જ ગતિ રહેશે તો ગુજરાતની સાથે મુંબઈમાં પણ સમયસર ચોમાસું પહોંચી જશે। સાથે સાથે મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો કે આજે વરસાદી વાદળાવાળી મજબૂત ખૂંખાર તોફાની વરસાદી સિસ્ટમ જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી કરી દીધી છે। અને વાતાવરણમાં એન્ટ્રી થવાની સાથે જ જૂનાગઢ, ગીર સોમનાથના વાતાવરણની અંદર હવે પછીની કલાકોમાં તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી વાદળાઓ જોવા મળશે। સાથે મિત્રો બદલાતા વાતાવરણને લઈને આજે ગુજરાતના અમુક વિસ્તારની અંદર તો 14 જૂન સુધીમાં તો ચોમાસાના વરસાદને લઈને પણ સમાચાર સામે આવી શકે છે। સાથે મિત્રો 14 જૂન સુધીમાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ ખૂબ જ મજબૂત બનશે, જેમના કારણે ભુવનેશ્વરનો વિસ્તાર છે, વિશાખાપટ્ટનમના વિસ્તારો છે, પૂર્વ ભારતના તમામ રાજ્યની અંદર વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। વરસાદી સિસ્ટમ અત્યારે ખૂબ જ સક્રિય છે। અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ, કડાકા ભડાકાવાળી વરસાદી સિસ્ટમ, બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ
અત્યારે હલનચલન દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આમ તો અત્યારે દક્ષિણ અને પશ્ચિમનું ચોમાસું તમે જોઈ શકો છો. થોડી જ કલાકોમાં અથવા તો 2 થી 3 દિવસની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં જે અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે એ વાતાવરણમાં અસ્થિરતા આવશે. વાતાવરણ ઠંડુ જોવા મળશે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે. તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો તમે અત્યારે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે ગુજરાતમાં આ વર્ષ 2026નું ચોમાસું છે સારામાં સારું રહેવાનું છે. વાવણી લાયક વરસાદ પણ ગુજરાતમાં સારો પડતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. ચોમાસું મિત્રો કર્ણાટકમાં હવે થોડા જ ભાગોમાં ચોમાસું છે એ ઉત્તર દિશા તરફ આગળ વધી જશે અને આંધ્રપ્રદેશના વિસ્તારો છે, તામિલનાડુ છે, હૈદરાબાદના વિસ્તારો છે, સાથે તમે જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર પણ ચોમાસાના આગમન છે એ થતા જોવા મળી રહ્યા છે. અને ગુજરાતમાં પણ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી પહેલા ચોમાસાનું આગમન થશે.